ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલ ખાતે કેન્સર સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલ વડોદરાએ પોતાના કેન્સર સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું છે, જે અદ્યતન અને સમર્પિત કેન્સર સારવાર કેન્દ્રોમાંનું એક છે। આ સેન્ટરનું ઉદ્ઘાટન શ્રી પ્રણવ અમીન, મેનેજિંગ ડિરેક્ટર એલેમ્બિક ફાર્માસ્યુટિકલ અને શ્રીમતી બરખા અમીન, ટ્રસ્ટી ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલ દ્વારા 16મી મે 2025ના રોજ કરવામાં આવ્યું હતું। ઉદ્ઘાટન સમારંભમાં ઘણા મહેમાનો, વરિષ્ઠ ડૉક્ટરો અને હેલ્થકેર ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ સેન્ટરમાં મસ્તિષ્ક અને ગળાનું કેન્સર, સ્તન કેન્સર, ફેફસાનું કેન્સર, પાચનતંત્રના કેન્સર અને બીજા ઘણા પ્રકારના કેન્સર માટે સમયસર શોધ અને ચોકસાઈભરી સારવાર સુનિશ્ચિત કરાશે। આ સેન્ટર વડોદરા શહેરના અને રાજ્યના અગ્રણી કેન્સર નિષ્ણાતોની ટીમ દ્વારા શ્રેષ્ઠ ધોરણની સારવાર આપશે। લોન્ચિંગ પ્રસંગે શ્રી પ્રણવ અમીને જણાવ્યું હતું કે ભાઈલાલ અમીન હોસ્પિટલમાં નવું કેન્સર સેન્ટર ખોલવું એ વડોદરાને વૈશ્વિક ધોરણનું હેલ્થકેર હબ બનાવવા માટેનો એક મહત્ત્વપૂર્ણ ઉપક્રમ છે। શ્રીમતી બરખા અમીને ઉમેર્યું હતું કે છેલ્લા 6 દાયકાથી ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલ ગુજરાતની આરોગ્ય સેવાની પાયાની સ્થાપના રહી છે। આ નવા કેન્સર સેન્ટર ખાતે અમે કેવલ આપણા વારસાને મજબૂત બનાવવા નથી, પણ આજે આરોગ્ય ક્ષેત્રમાં ઊભી થયેલી સૌથી ગંભીર પડકારો પૈકીના એક કેન્સર સામે પણ જવાબદારીપૂર્વક પગલાં ભરી રહ્યા છીએ। શ્રી રવિ હિરવાણી, સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલ દ્વારા પણ આ સંદર્ભે વિસ્તૃત માહિતી આપી હતી। તો ભાઈલાલ અમીન હોસ્પિટલ જે છે આપણું ટ્રસ્ટ હોસ્પિટલ છે, નોન પ્રોફિટ, એના 60 વર્ષ થયા છે અને કેન્સરની જે ગેપ હતી અમારી પાસે નથી એ ફેસિલિટી, તો અમે એક સ્ટેટ ઓફ ધી આર્ટ કેન્સર ફેસિલિટી બાંધી છે, જેમાં જે અમુક ઇક્વિપમેન્ટ છે, જે લિનાક અને ડિજિટલ પેટ, એ ગુજરાતમાં એવું કશે નથી। અને આપણું ભાઈલાલનું ઓલવેઝ કમિટમેન્ટ છે પેશન્ટ કેર માટે, એન્ડ વી હોપ કે આ પેશન્ટ કેર માટે ધીસ વિલ ઓલ્સો હેલ્પ। કેન્સરની આપણે જોઈએ છે બહુ વધારે કેસીસ થવા લાગ્યા છે, સો ઇટ વિલ હેલ્પ પેશન્ટ કેર ઇન ધ યર્સ ટુ કમ। એ વર્લ્ડ ક્લાસ ગ્લોબલ સ્ટેન્ડર્ડના ગોલ્ડ સ્ટેન્ડર્ડ મશીન છે, જે તમે એડવાન્સ કન્ટ્રીઝમાં જશો, યુએસ કે યુકે, આ જ મશીન ત્યાં પણ મળે, આ જ એડવાન્સ મશીન। સો એઝ અ ગોલ્ડ સ્ટેન્ડર્ડ કોઈપણ ટ્રીટમેન્ટ માટે કેન્સરની આ FDA સર્ટિફાઈડ છે। સો વી હેવ પ્રિફર્ડ ધીસ એન્ડ દે આર લોંગ ટર્મ being preferred for the patient care also. So એક આખું એમ્બ્યુલેટરી બિલ્ડિંગ ઊભી થઈ છે, જ્યાં ડિપાર્ટમેન્ટ ઓફ રેડિયેશનમાં જે મશીન છે, આ દિવસમાં 100થી વધારે પેશન્ટ લઈ શકે છે। ન્યુક્લિયર મેડિસિન 30થી વધારે ન્યુક્લિયર મેડિસિન્સની સ્ટડી કરી શકે છે, અને ઉપર સેકન્ડ ફ્લોર પર 14 કેરનું ડે કેર કમ્ફર્ટેબલ વોર્ડ ક્રિએટ થયું છે, જ્યાં પેશન્ટ્સ કિમોથેરાપી લઈ શકે।